ये कहाँ पर आया पूरा एड्रेस दीजिए। ये निजामपुरा में तालाब में नहाने के लिए गया था, तब एक मगरमच्छ द्वारा उसको खाने की कोशिश करने में आई। અને આ બાજુ ગણપતિજીની સાઈડમાં રાજગુરુ છે, એની પાછળ। दोस्तों एक और वीडियो में आपका स्वागत है। आज मैं पूरी सिटी के ओड़ा सिटी के पंडालों में के गणपति बप्पा के दर्शन कराऊंगा। और सबसे पहले जो पंडाल में आज मैं आया हूँ वो आप मेरे पीछे देख सकते हो। सर पहले आपका युवक मंडल का नाम बताइए ना। राजलक्ष्मी युवक मंडल समिल सभा अभिलाषा 4 रास्ता न्यू समा रोड। ये किस थीम पे है सर? ये हमारा वैद पे है। गणपति पे। बप्पा को वैद के स्वरूप में हमने बिठाया है जी। इसमें डेकोरेशन में भी हमने जो भी जड़ी बूटीज होती है जी। उसका हमने इस्तेमाल किया है। ये सभी जड़ी बूटी ओरिजिनल में रखी है हमने। जी जी। क्या क्या रखा है सर, आपने बताएंगे? टकड़ी है, टॉर्च है, फ्लोरिंग है, हल्दी है जी। फिर ये जो है वो पेंटिंग से हमने किया है पीछे जो ये बनाया बहुत अच्छा है आपने सर। कितना टाइम लगा बनाने में आपको? ये हमारा 4 या 5 दिन के आई थिंक हो गया था। और पेंटिंग का और पंडाल का जो होगा वो टाइम अलग से लगा था। थैंक यू सर। મારું યુવક મંડળનું નામ હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ છે। અમે છેલ્લા 35 વર્ષથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ। આ વર્ષે અમે હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ રામ દરબારની થીમ કરી છે, જેમાં રામ દરબારમાં અમે સાથે 12 મૂર્તિ લીધી છે। રામ ભગવાનજી સાથે રામ ભગવાનના એમાં અમે ગણેશજી બિરાજમાન કર્યા છે, સાથે સીતા માતા છે, સાથે લક્ષ્મણજી છે, શત્રુઘ્ન છે, નારદ મુનિ, શંકર ભગવાન, પાર્વતી માતા, ભરત। અને આ બાજુ ગણપતિજીની સાઈડમાં રાજગુરુ છે, એની પાછળ વિભીષણ છે, બાજુમાં બ્રહ્માજી છે, સરસ્વતી માતા છે અને હનુમાનજી દાદા છે। અમે આ સેટ રામ દરબારનો આખો એવી રીતના બનાવ્યો છે કે આવનાર પબ્લિકને જ્યારે અહીંયા ગાડી જોઈએ તો એમને એવું ફિલિંગ થાય કે ભાઈ આપણે એક રામ દરબારમાં ઊભા છે। અને અમે દર વર્ષે હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 35 વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે। અને અમે દર વર્ષે કોઈક નવી ને નવી થીમ લાવીએ છીએ કે જેનાથી આપણા અહીંયા ગાડી આવનારા જે ભાવિક ભક્તો છે એમને કોઈક નવું વસ્તુ જોવા મળે, એટલે અમે આ વખતે અમે રામ દરબારની થીમ કરી છે। सेट बनाओ कितना टाइम लगेगा? અમારે આ થીમ બનાવતા અમને આજે સેટ આખો ગણપતિજીની અને એની સાથે 13 મૂર્તિઓનો સેટ બનાવતા અમને 3 થી 3.5 મહિના लाग्યા છે। અને અમારા મૂર્તિકાર છે ભરતભાઈ કહાર। અમારી આખી જે મૂર્તિઓ છે તે બધી મૂર્તિઓ સાથે ગણપતિજીની મૂર્તિ પણ ફાઈબરની છે, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે અમારી। ના, અમે દર સાલ એવું કરીએ છીએ કે આજે અમે જોઈએ છે કે ભાઈ અહીંયા ગાડીથી અમે ફરાઈને અમે પછી અમે અમારા સ્થાને મૂકી દઈએ છીએ। હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ ગણપતિજીની મૂર્તિ જે છે આખી ફાઈબરની મૂર્તિ છે, તમે દેખી શકો છો। બધી જ મૂર્તિઓ ટોટલ ફાઈબર છે અને ફાઈબરની મૂર્તિ અમે આ સાલ બેસાડી છે। આવતી સાલ ફરી અમે એમને આપીને એમની રીતના રિસાયકલ કરે છે। અને તમે જોઈ શકો છો કે આખી મૂર્તિ જે છે તે અમે ટ્રોલી પર બેસાડેલી છે। ટોટલ 13 મૂર્તિ છે, એ 13 મૂર્તિ ટ્રોલી પર છે। તમે આઈને જોઈ શકો છો। બતાવું તમને કે આ જે આખો સેટઅપ છે એ આખો ટ્રોલી પર છે।
આ સેટઅપ છે જે આખો ટ્રોલી પર છે અને આખું ફાઈબર છે. આ તમે જોઈ શકો છો ટોટલી ફાઈબર છે. કોઈ બી મૂર્તિ લઈ લેશો તમે, આ બધી ફાઈબર છે, જેનાથી આપણે શું છે કે કોઈ પોલ્યુશન કે એવું કોઈ થાય નહીં. આપણે વિસર્જન કરીએ તો મૂર્તિ વિસર્જન થાય નહીં. પીઓપીનું અત્યારે ચાલી રહ્યું છે તે બધું અમે ધ્યાનમાં રાખીને આજે અમે આ રીતનું બધું કર્યું છે કે ભાઈ કાલ ઉઠીને પોલ્યુશન ફેલાય નહીં. એટલે અમે ટોટલી બધું ફાઈબર કરી દીધું છે કે જેના કારણે આપણે જે ચાલી રહ્યું છે કે ભાઈ વિસર્જન કરીએ તો પાણી ગંદુ થાય છે ને આ છે તે છે. એટલે અમે એ બધું આ વખતે વિચારીને ધ્યાનમાં રાખીને અમે આ બધું ફાઈબર કર્યું છે. આ તમે જોઈ શકો છો કે શણગારમાં બી આજે અમે ગણપતિ દાદાનું જે મુગટ છે તે પણ આખું શણગાર સાથે અમે કરેલું છે અને એમના ગળામાં બી જે હાર છે તે બી આખો અમે શણગારથી સજાયેલો છે અને સાથે સાથે એમના બાજુબંધ છે, એમના નીચે ધોતી છે, ખેસ છે, બાજુમાં સીતા માતા છે એમને પણ અમે શણગાર કર્યો છે. જેમનું મુગટ છે, કાનની બાલી છે, પછી નાકની નથની છે, જોડે ગળાનો હાર છે, કમરમાં કંદોરો છે ને હાથમાં બંગડી પણ છે ને સાથે સાથે અમે આંગળીઓ પર વીંટી પણ ને બધું શણગાર. એટલે જેમ કે આપણે સીતા માતાનો જેવો શણગાર હોય એવો અમે કરવાનો ટ્રાય કર્યો છે અને આજે તમે જોઈ શકો છો કે આજે જે પણ શણગાર છે એ ગણપતિ દાદાને સીતા માતા છે એટલે રામ ભગવાનને સીતા માતા જેવો અમે એમને શણગાર આપ્યો છે અને હવે અમે એમને એવો ટ્રાય કર્યો છે કે એવો દેખાય. ઉપર તિલક લગાવ્યો છે એ રામ ભગવાનના થીમમાં અમે આજે રામ ભગવાનના જે ફેસ પર તિલક હોય છે તે તિલક અમે કર્યો છે ગણપતિ દાદા પર અને અમે થીમ જે આપી છે એ રામ ભગવાનના એમાં થીમ આપી છે. એમાં રામ ભગવાનના એ સમજીને ગણેશજી બિરાજમાન કર્યા છે. સાથે સાથે અમે બાણ પણ આપ્યું છે કે જેના થકી આખો એમનો જે પ્રભાવ છે કે જે રામ ભગવાન જેવો દેખાય. બહુ સરસ તમે ગોઠવ્યું છે. અને આજે અમે અહીંયા ગાડી જે કર્યો છે, જે અહીંયા ગાડી અમે મહેલ બનાવ્યો છે જે કે જે રામ દરબાર જેવું એમને દેખાય. જ્યારે પબ્લિક જે આવતી હોય છે ત્યારે અમે અહીંયા ગાડી પણ એક ગેલેરી બનાવી છે. તમે જોઈ શકો છો કે આજે અમે જે કઠેડા બી જે છે તે અમે દિલ્હીથી મંગાવ્યા છે અને લોકોને અહીંયા એવો અહેસાસ ને એવો અનુભવ થાય કે રામ દરબાર છે એવો અનુભવ થાય એવી રીતના અમે આજે સેટઅપ ઊભો કર્યો છે. થેન્ક યુ. આટલું મસ્ત ડેકોરેશન કર્યું તમે. હા, ડેકોરેશન એવું લાગે છે અહીંયાથી જવું જ ના, અહીંયા જ રહી જાઉં. હા, આજે અહીંયા ગાડી જે પણ આવે છે અહીંયા પબ્લિકનો બી સારો એવો અમને રિવ્યૂ મળે છે કે જેટલા બી પબ્લિક આવે છે તો એ એવું જ કહે છે કે ભાઈ અમને જે રામ દરબારની થીમ પર એવો અનુભવ થાય છે કે અહીંયા આપણે દરબારમાં જ આવી ગયા હોય એવું લાગે છે. અને અમે એવો ટ્રાય કર્યો છે હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટે કે આખો સેટઅપ રામ દરબાર જેવો લાગે. તમારો ખૂબ ખૂબ આભાર સર. અને प्रताप मर्दा के पोल के मैन प्रमुख है। प्रताप मर्दा पुल, मेरा नाम जय ठाकुर है और प्रताप मर्दा पुल सार्वजनिक गणेशोत्सव पिछले 61 सालों से गणेश जी की स्थापना करते आए हैं। यहाँ के आद्य स्थापक जो थे वो स्वर्गस्थ श्री निरंजन अंबालाल ठाकुर जो मेरे पिताजी थे वो गुजर गए 2006 में। 2006 के बाद हमारे जो पोल के युवा है वो पोल के युवाओं द्वारा ये उत्सव को आगे बढ़ाया गया है। हर साल हमारे वहाँ पे अलग अलग स्वरूप में गणेश जी की स्थापना हम करते हैं। इसका हमारा मुख्य उद्देश्य ये है कि आज की जो हमारी जो नई पीढ़ी है वो नई पीढ़ी वेस्टर्न कल्चर की ओर ज़्यादा झुक गई है और टेक्नोलॉजी मोबाइल गेम्स के अंदर ज़्यादा लगी हुई है, जिस वजह से हम लोग हमारे सनातन हिंदू धर्म के अलग अलग देवी देवताओं के स्वरूप में गणेश जी की स्थापना करते हैं। क्योंकि जब बच्चे अपने माँ बाप के साथ आते हैं तो वो अपने माँ बाप से पूछते हैं कि गरुड़ पे क्यों है, ये हाथी क्यों है, ये कौन से भगवान है, किस स्वरूप में बिठाए गए। इस चीज से हमारी जो आने वाली पीढ़ी है वो हमारे सनातन हिंदू धर्म के बारे में जानती है और ये बहुत ही अच्छा कार्य वडोदरा शहर के तमाम गणेश मंडल करते हैं। बहुत बहुत अभिनंदन हम करते हैं सभी को। और इस बार आप जो दृश्य देख रहे हो उसमें गजेंद्र मोक्ष जो अपने पुराणों के अंदर लिखा गया हुआ है कि जब एक हाथी तालाब में नहाने के लिए गया था तब एक मगरमच्छ द्वारा उसको खाने की कोशिश करने में आई। तब समग्र देवी देवता ऊपर ब्रह्मांड से देख रहे थे कि वो गजेंद्र वो हाथी हम में से किसी का नाम ले
पर गजेंद्र ने किसी का नाम नहीं लिया था। यही दृश्य जब भगवान श्री विष्णु ने देखा तो विष्णु भगवान ने ऐसा कहा कि ये जीव अगर पृथ्वी पे किसी का नहीं है तो वो जीव मेरा है। ये बोलकर अपने वाहन गरुड़ देव के ऊपर सवार होकर वो गजेंद्र को जब बचाने के लिए वहां पे पहुंचते हैं, तब वो गजेंद्र प्रसन्न होकर उसी तालाब में से एक कमल भगवान श्री विष्णु जी को अर्पण कर रहे हैं। उसी स्वरूप में हमने गणेश जी इस बार बिठाए हैं। वडोदरा की जनता का बहुत प्रेम हमारे साथ प्रतापमर्दापुर सार्वजनिक गणेशोत्सव के साथ रहा है और आगे भी रहेगा, ऐसी हम आशा रखते हैं। और हम हर साल कुछ न कुछ नया वडोदरा को देने की कोशिश के अंदर लगे रहेंगे। जय गणेश, गणपति बाप्पा मोरया। ठीक है सर, बोल जाओ। अभी हमारे साथ अभी जुड़े हैं सांसद सर। नाम क्या है सर आपका? हेमंत जोशी। हेमंत जोशी सर हमारे साथ जुड़े हुए हैं, जो वडोदरा के सांसद है ना? वडोदरा के सांसद। जी जी। गणपति बाप्पा આવતે વર્ષે મહિને જે પ્રકારે અત્યારે સમગ્ર વડોદરા નહીં પણ સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની જે ધૂમ મચી રહી છે, વડોદરાની સંસ્કારી નગરીમાં વર્ષોથી જ્યારથી આપણા તિલકજીએ ગણેશ ઉત્સવની જ્યારે સ્થાપના કરી ત્યારે સૌથી પહેલું કોઈ શહેર હોય કે જેમણે મુંબઈ પછી કે જેમણે રંગેચંગે ગણેશોત્સવ ઉજવવાનું શરૂ કર્યું હોય તે વડોદરા, ત્યારનું બરોડા સ્ટેટ. અને વર્ષોથી દાયકાઓથી વડોદરા શહેરની અંદર પરંપરાગત રીતે ગણેશજીની સ્થાપના થતી હોય છે, મહોત્સવ થતો હોય છે. અને આ મહોત્સવની સાથે સાથે તમામ લોકો અહીં આવી અને બાપાના દર્શન કરતા હોય છે. આ શહેરનું જે મધ્ય કે જ્યાં બાજવાડા હનુમાનપોળ સ્થિત આપણા ગણેશજીનું અત્યારે દર્શન કરવા માટે હું આવ્યો છું, ત્યારે પદ્મનાભ સ્વામીજીની થીમ ઉપર અત્યારે અહીંયા ગણેશજીનું સ્થાપન છે. ખૂબ જ નયન રમ્ય વાતાવરણ અહીંયા અંદર આવતાની સાથે જ આપણને અનુભવાય છે અને ખૂબ સારા દર્શન, દિવ્ય દર્શન તમામ ભક્તોને થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિકાસભી વિરાસતભીની વાત કરતા હોય ત્યારે બાજવાડા હનુમાનપોળના યુવાનો પોતે આજે પરંપરાગત પહેરવેશ તમામ લોકોનું સ્વાગત કરી રહ્યા છે અને બાપાની સેવા કરી રહ્યા છે. ત્યારે બાજવાડા હનુમાનપોળના તમામ યુવક મિત્ર મંડળને આટલા સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન સર, શુભેચ્છાઓ પાઠવું. વડોદરા શહેરના માટે શું મેસેજ આપવા માંગુ? વડોદરા શહેરના તમામ આપણા નાગરિકો માટે એટલો જ મેસેજ આપવા માગું છું કે આ જે શહેરના આ ભાગ છે ત્યારના જેટલા પણ ગણેશ સ્થાપનાઓ છે, આપ આવો અને અહીંયા આમના દર્શન કરો. આમના દર્શન કરવાથી ના માત્ર આપને બાપાના આશીર્વાદ મળશે, પરંતુ સાચા વડોદરાની સંસ્કૃતિ અને પરંપરાથી પણ આપ અવગત થશો. થેન્ક યુ. ગણપતિ બાપ્પા મોરયા.
मेरे साथ यूथ मंडल के मैन बंदे जुड़ चुके हैं। क्या नाम है सर आपका? मेरा नाम कुमार पटेल है और हम निजामपुरा के राजा गणेश मंडल से है और यहाँ पर काफी सारी मात्रा में यानी काफी सारे भक्त आते हैं, लोग आते हैं दर्शन के लिए और दादा के आशीर्वाद पाते हैं। हर साल आते हैं और हर साल अच्छे आशीर्वाद लेके जाते हैं। तो ये सेटअप बनाने में कितना टाइम लगा सर आपको? ये जो गणपति जी का महल बनाया है पूरा, वो लगभग 15-20 दिन लगते हैं इसको बनाने में और मंडल के सभी युवक इसमें दिन रात लगा के अपना खुद का इंटरेस्ट का जो भी काम हो वो सब उस तरीके से अपने अपने इंटरेस्ट का काम करके इसको पूरा करते हैं और गणपति दादा के चरणों में अर्पित करते हैं। सर ये कहाँ पर आया पूरा एड्रेस दीजिए। ये निजामपुरा में है, निजामपुरा का राजा गणेश मंडल। आप गेलानी पेट्रोल पंप के थोड़ा आगे आएंगे तो रीच पान की गली के अंदर है ये निजामपुरा का राजा गणेश मंडल का पंडाल। और यहाँ पर आने वाले सभी भक्तों के लिए सुबह से शाम तक एक चिक्की के प्रसाद की व्यवस्था की जाती है। जो दादा का प्रसाद सबको एक एक चिक्की के रूप में सबको आखिर से आखिर आने वाले बंदे को भी मिलता है और हर एक भक्त उसको प्राप्त करके अपनी धन्यता का अनुभव करते हैं। मैं अभी सिटी की गलियों में घूम रहा हूँ और अभी थोड़ा हल्की हल्की बारिश हो गई है तो भी हम रुकेंगे नहीं। आपको थोड़ी गणपति बप्पा के पंडाल के दर्शन कराएंगे। बनी रही वीडियो में मेरे साथ। अभी मैं आपको मूर्ति दिखाता हूँ बहुत बड़ी गणपति बप्पा की।